सूरत के उत्तरांग क्षेत्र से पकड़ा गया एक और डुप्लीकेट मार्कशीट घोटाला। 1.30 लाख की मार्कशीट लेकर दो पहुंचे यूके और कनाडा। पिछले कुछ समय से सूरत से एक के बाद एक डुप्लीकेट आइटम के घोटाले सामने आ रहे हैं। खाने से लेकर यूनिवर्सिटी की डुप्लीकेट मार्कशीट, बोर्ड मार्कशीट भी डुप्लीकेट में बिकती पाई गई है। इस मार्कशीट के आधार पर दो आरोपियों के यूके और कनाडा जाने की बात सामने आई है। उत्तरांग पुलिस ने डुप्लीकेट मार्कशीट के मामले 6 आरोपियों के खिलाफ मामला दर्ज किया है और 3 को गिरफ्तार कर आगे की जांच कर रही है। यह फर्जी मार्कशीट घोटाला मोटा वराछा और सरथाना जकात नाका इलाके में चल रहा था। उत्तरांग डीमार्ट रोड पर ग्रीन प्लाजा में तेजानी टूरिज्म कार्यालय में फर्जी मार्कशीट का गोरख धंधा चल रहा था। अब तक यह बात सामने आ चुकी है कि सैकड़ों लोगों को फर्जी मार्कशीट दी गई है। इस मामले में उत्तरांग पुलिस ने नीलकंठ देवानी, विशाल तेजानी, संजय गेलानी के साथ ही बोनी ताला, वैभव ताला और ध्रुवीन कोठिया के खिलाफ शिकायत दर्ज की है। इनमें नीलकंठ और बोनी ताला दोनों के विदेश में होने की जानकारी मिली है। उत्तरांग पुलिस ने 3 आरोपियों को गिरफ्तार कर लिया है और आगे की जांच कर रही है। पुलिस की प्रारंभिक जांच में यह तथ्य सामने आया है कि आरोपी प्रति मार्कशीट 1 लाख से 1,30,000 रुपये तक वसूल कर रहे हैं। गुजरात और महाराष्ट्र बोर्ड की डुप्लीकेट फर्जी मार्कशीट बनाई जा रही थी। 10 और 12 बोर्ड की फर्जी मार्कशीट बनाई गई। जिन 6 आरोपी पर लगाए गए, इनमें से 2 आरोपी अब यूके और कनाडा होने की जानकारी उत्तरांग पुलिस को मिली है। ઉત્તરાયણ પોલીસ સ્ટેશન પીઆઈ શ્રીને જાન્યુઆરી મહિનામાં એવી માહિતી મળેલી હતી કે એમના વિસ્તારમાં કોઈ ઇસમ છે એ મહારાષ્ટ્રની નકલી માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ બનાવી અને એને વેચી રહ્યો છે। એ માહિતી આધારે એમણે જાન્યુઆરીમાં રેડ કરી અને 3 ઇસમો છે એમને લઈ આવેલા અને એમની ઓફિસ અને એમની પાસેના મોબાઈલ એ વિગત ચેક કરતાં એમની પાસેથી જે તે સમયે માર્કશીટ ઓરિજિનલ મળી આવેલી હતી મહારાષ્ટ્રની અને એ સિવાય એમના મોબાઈલ અને એમાં ડેટામાં PDF ફાઇલો પણ માર્કશીટના ડિગ્રીની મળી આવેલી હતી। તો એ આધારે જે યુનિવર્સિટીની માર્કશીટ અને ડિગ્રી મળી આવી હતી એ યુનિવર્સિટીમાં એમણે લેટર લખી અને આ માર્કશીટ અને સર્ટિફિકેટ છે એમના દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ છે કે કેમ એ બાબતે એમણે ખરાઈ કરેલી, જેમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને બીજી એક અન્ય યુનિવર્સિટીમાંથી માહિતી આવેલી કે આ માર્કશીટ કે સર્ટિફિકેટ છે એ એમના દ્વારા ઇસ્યુ કરવામાં આવેલું નથી। તે આધારે ગઈકાલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે, જેમાં ખોટી માર્કશીટ બનાવી અને કાવતરું કરવું એ બાબતની કલમનો ઉમેરો કરવામાં આવેલો છે। આ બાબતે હાલમાં 3 આરોપી છે એમને અરેસ્ટ કરવામાં આવેલા છે। આમાં એક સંજય છે, સંજય ગેલાણી કરીને છે, વિશાલ કરીને અને ધ્રુવીન કોઠિયા કરીને છે। સંજય ગિલાણી છે એ પોતે એક ટુરિસ્ટ વિઝા કન્સલ્ટન્સીનું કામગીરી કરે છે અને 2019થી એ આ કામગીરી કરે છે અને તપાસ દરમિયાન એવું જણાઈ આવ્યું છે કે આમાં સંજય છે એ મેઇન સૂત્રધાર છે અને એ દિલ્હી અને अन्य રાજ્યના જે પણ માણસો છે એના સંપર્કમાં છે અને એમની પાસે સંપર્ક કરી અને જે વિદ્યાર્થીને માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટની જરૂર હોય એ જરૂરિયાત મુજબની ડિગ્રી અને માર્કશીટ એ મંગાવે છે। આ સિવાય અન્ય 3 આરોપી છે જે વોન્ટેડ દર્શાવેલા છે, જેમાંથી 2 વિદેશમાં છે અને એક છે એ હાલમાં વોશઆઉટ છે। જે યુનિવર્સિટીમાં પત્ર લખેલ છે અને હજી માહિતી આવેલી નથી, એમાંથી માહિતી મેળવી અને આ સર્ટિફિકેટ એમના તરફથી ઇસ્યુ થયેલા છે કે કેમ એની કાર્યવાહી ચાલુમાં છે। પકડાયેલા આરોપીઓ કેવી રીતે નેટવર્ક ચલાવતા હતા અને 3 આરોપી કે જે વિદેશથી આખો નેટવર્ક ચલાવી રહ્યા છે। સંજય ગેલાણી હાલમાં જે અત્યારે પ્રાઇમરી ધ્રુવીન કરીને પકડાયો છે એ પોતે એક બીજા કન્સલ્ટન્સી ઓફિસમાં કામ કરતો હતો ને એનું કામ એ હતું કે જે આવા સ્ટુડન્ટ કે જે જરૂરિયાતવાળા હોય એ એના કોન્ટેક્ટમાં આવે એ આધારે એ નીલકંઠ કરીને જે હાલમાં વોન્ટેડ દર્શાવેલો છે અને વિદેશમાં છે એની પાસે લઈ જતા અને નીલકંઠ છે એમને જરૂરિયાત મુજબની માર્કશીટ ઇસ્યુ કરતો હતો। પાછળથી તપાસમાં એવું માહિતી મળેલી છે કે નીલકંઠ છે એ હાલમાં જે સંજય ગેલાણીને અરેસ્ટ કરવામાં આવેલો છે એની પાસેથી જ આ માર્કશીટ મેળવતો હતો। એટલે આ લોકો જે સ્ટુડન્ટને બહાર નોકરી કામે કે ભણવા માટે બહાર જવું હોય અને એમની પાસે ડિગ્રી કે સર્ટિફિકેટ ના હોય તો એમને એ જરૂરિયાત મુજબના ડિગ્રી કે સર્ટિફિકેટ મંગાવી આપતા હતા।